હાલો કેરીની ગઠલીનો મુખવાસ બનાવીએ. ગઠલા જવો હુકવા થા પણ નથી હુકવા હાવ હુકાઈ જાય હવે ને ભાંગી લઈએ એટલે આવી ગઠલી અંદરથી નીકળે કેમ બા? હા બસ પાણી નાખીને 4 સીટી થવા દેવાની નાખી એટલે પીળી મસ્ત થઈ જાય. હવે આપણે આ ગઠલી બાફી નાખી, હવે ખમણી નાખી પછી 2 દી તડકે તપી નાખશું. ગઠલી આપણે તડકે હૂકવીથી હાવ હુકાઈ ગઈ છે, જો મમરા જેવી થઈ ગઈ છે હુકાઈને. હવે આપણે 2 પાવડા તેલ લીધું છે, એમાં ગઠલી આપણે શેકી લેવું કેમ બા? હવે એમાં આપણે ગઠલી શેકી લેવું. આ ગઠલીને આપણે 5 મિનિટ આમને મલાવતું રહેવાની છે એટલે મસ્ત કકડી થઈ જાય. હવે આપણે હંસલ નાખી દેવું માલ પર. થોડીક નમકીન બની જાય કેમ બા? હા ખારી ને આમ સ્વાદવાળી મસ્તીની બની જાય હંસલથી.